હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. તો આ ચેનલમાં ગાલા અસાઇનમેન્ટ 2026નું સોલ્યુશન આપવામાં આવે છે. એ પણ ખૂબ ઇઝી રીતે તમે ડાયરેક્ટ મોબાઈલમાંથી પણ વાંચી શકો, અને જો બુકમાં લખવું હોય તો પણ તમે લખી શકો. આવી રીતે સરસ સોલ્યુશન આપવામાં આવે છે. હવે આજે આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટ, તેમાં પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન આપવાનું છે. કેમ કે પ્રશ્નપત્ર પહેલાંનું સોલ્યુશન મેં અગાઉ અપાયેલું છે, તમે મારી ચેનલમાંથી મેળવી લેજો. આજે પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન આપવાનું છે. તો તેમાં સૌથી પહેલાં સેક્શન એ MCQ 20 ગુણ છે, 20 માર્કના MCQ. હવે પહેલો MCQ, નફા નુકસાન ફાળવણી ખાતાના ઉધારબાકી એટલે? જવાબ ડી, વહેંચણી પાત્ર ખોટ. બીજું, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? જવાબ સી, આવક. ત્રીજું, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? જવાબ બી, ભારિત સરેરાશની પદ્ધતિ. હવે MCQ ચોથો, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે? જવાબ બી, ઓછી. પાંચમું, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? જવાબ ડી, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. 6, ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે? જવાબ સી, બજાર કિંમતે. 7, હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં? જવાબ બી, સ્વ મૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ. 8, નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કઈ રીતે પ્રવેશ આપી શકાય? જવાબ સી, કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય તો તેને અનુસરીને. 9, જ્યારે ફક્ત નફા નુકસાનનું જ જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનો લાભનું પ્રમાણ બરાબર ખાલી જગ્યા? જવાબ બી, જૂનું પ્રમાણ. 10, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? જવાબ સી, 2 રીતે. 11મું, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત ખાતાની બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? જવાબ ડી, ભાગીદારોના મૂડી ખાતે. 12, ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? જવાબ ડી, 1991. 13, શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે? જવાબ ડી, શેર મૂડી ખાતે ઉધાર. 14, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે? જવાબ ડી, મૂડી નફો. 15, નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે વર્ગીકરણ દર્શાવે છે? જવાબ ડી, લાંબા ગાળાનું વિશ્લેષણ. 16, એક કંપનીમાં પાછલા વર્ષની વેચાણની ઉપજ ₹8 લાખ છે, તેમાં ચાલુ વર્ષે 12.5% વધારો થયો હોય તો ચાલુ વર્ષની વેચાણની ઉપજ કેટલી હશે? જવાબ એ, 9 લાખ. 17, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? જવાબ એ, સ્ટોક. 18, ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે? જવાબ બી, તરલતા. 19, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? જવાબ ડી, પગારનો ખર્ચ. 20, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? જવાબ ડી, વ્યાજનો ખર્ચ. હવે વિભાગ બી. વિભાગ બીની અંદર 10 સવાલ છે, 10 ગુણ છે. આ સવાલો છે. હવે એના જવાબો. સવાલ 21, મૂડીકૃત નફો એટલે શું? જવાબ, મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. સવાલ 22, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? જવાબ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર. સવાલ 23, સક્રિય ભાગીદારે શા માટે નિવૃત્તિ અંગેની જાહેર નોટિસ આપવી ફરજિયાત છે? જવાબ, સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે, નહીંતર તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બને છે. સવાલ 24,
ભાગીદાર પેઢીનું વિસર્જન એટલે શું? જવાબ: કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. સવાલ 25. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વારેલ હાલખાદ પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? જવાબ: પેઢીના તે માલ મિલકત નિકાલ ખાતે નોંધ થાય. સવાલ 26. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? જવાબ: જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર હોલ્ડર કહેવાય છે. સવાલ 27. વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? જવાબ: વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાંનો નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. સવાલ 28. સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? જવાબ: સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાંથી બાદ થાય. સવાલ 29. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? જવાબ: વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સમક્ષની શિલક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. સવાલ 30. રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? જવાબ: રોકાણની પ્રવૃત્તિઓ એટલે કે લાંબા ગાળાની મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ જેમાં રોકડ અને રોકડ સમક્ષનો સમાવેશ થતો નથી. વિભાગ સી. વિભાગ સી 12 ગુણનો છે. તેમાં 4 દાખલા ગણવાના છે. એક દાખલાને 3 ગુણ છે. આવી રીતે વિભાગ સી. હવે એના જવાબ. પહેલા દાખલાનો જવાબ: જો નીરવ, નમ્રતા, નિષાદ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. હવે નમ્રતાનું નામ જો વચ્ચે છે તો વચ્ચે 2 લખેલા છે. ટોટલ કરો તો 9 થાય. કુલ 9 થયા. તો નમ્રતાનો ભાગ થાય 2/9. હવે નફો નમ્રતાના ભાગમાં આવે છે 30,000. હવે મિત્રો તમને આ સૂત્રની ખબર હશે કે કોઈ પણ ભાગીદાર નફો બરાબર વેચણી પાત્ર નફો ગુણ્યા તેનો નફામાં ભાગ. તો નમ્રતાનો નફો આવેલો છે 30,000 બરાબર વેચણી પાત્ર નફો ગુણ્યા નફામાં ભાગ 2/30. તો 2/9 2/9 સામે ફરે તો વ્યસ્ત થાય 30 × 9/2. ભાગાકાર કરીએ તો 1,35,000 આવે. મેનેજરને 10% કમિશન. તો 1,35,000 10% 13,500 આ એનો જવાબ. સવાલ 32. હવે જૂનું પ્રમાણ આપેલું છે 1:2:2 ટોટલ થાય 5. નવું પ્રમાણ છે 3:2:1 ટોટલ થાય 6. હવે ભાગીદારો છે અપૂર્વ, અક્ષય, આર્ય. જૂનો ભાગ પ્રમાણ હોય ને એનો ટોટલ છેદમાં લેવાનો. જો અપૂર્વ માટે 1 હતું તો 1/5, અક્ષય માટે 2 તો 2/5, આર્ય માટે 2 તો 2/5. હવે નવો ભાગ તેનો ટોટલ 6 થતો તો બધાના છેદમાં 6 આવશે. જો અપૂર્વ માટે 3/6, અક્ષય માટે 2/6, આર્ય માટે 1/6. હવે આ ત્રણેયનો ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તેમાં ઉપરથી જૂનો ભાગ લેવાનો માઇનસ નવો ભાગ કરવાનો, ક્રોસ ગુણાકાર કરવાના. જો આપણે ત્યાગ શોધતા હોય અને જવાબ માઇનસ આવે તો લાભ હોય. જો અપૂર્વમાં આવે છે એમાં માઇનસ આવે છે તો એ લાભ છે અને બાકીનામાં પ્લસ જવાબ આવે એટલે ત્યાગ છે. હવે દાખલા નંબર 33. તેમાં આમ નોંધ છે રોકડ જો વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેની તો રોકડ જાય છે. જાય તો જમા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 10,000 10,000. બીજામાં ઘાલખાત પરતના રોકડા આવે છે. આવે તો ઉધાર તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 8,000. પછી ત્રીજામાં તેમાં પાઘડી વેચાણના ઉપજેલા છે અને પાઘડી નોંધાયેલી નથી તો સીધા રોકડા આવે છે તો રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000. 34. તેમાં કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો કયા સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે? તો આટલા પોઈન્ટ એમાં અપાયેલા છે ખાસ પાકા કરવા. હવે સવાલ 35. તેમાં ડિબેન્ચરની આમ નોંધ આવે છે
જો તેમાં બેંક ખાતે ઉધાર 8 લાખ, કેમ કે 100 રૂપિયાનો એક ડિબેન્ચર હતો, 8,000ની કિંમત હતી. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે 8 લાખ. પછી આ ડિબેન્ચર બહાર પાડતા નુકસાન થાય છે, તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 8 લાખ. ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર 1,60,000. તે 9% ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. અને આ ડિબેન્ચર પરત કરવાના છે એ પરત કરતી તે પ્રીમિયમથી પરત કરવાના છે, એટલે કે રૂપિયા વધારે દઈને પરત કરવાના છે. હવે 36મો સવાલ, રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચરના પ્રકાર 2 છે, કન્વર્ટેબલ ડિબેન્ચર અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આ તેના પોઈન્ટ અપાયેલા છે. તો આ રીતે વિભાગ A, B, C અહીંયા પૂરો થાય. આ રીતે તૈયાર કરજો. હવે આવનારા વિડીયોમાં બાકીના વિભાગો D, E, F મૂકવાના છે, તો તૈયારી ખાસ કરજો. વિડીયો જોવાનું રાખજો, લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.